હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1બ શરૂ કરીશું, જેમાં વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો એવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। ઓકે, આપણે પહેલા પ્રકરણ 1 ની ખાલી જગ્યા પૂરીશું વિદ્યાર્થી મિત્રો। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડીયોનો લાભ મળી શકે વિદ્યાર્થી મિત્રો। પહેલો પ્રશ્ન, ગુણાકાર વિષયની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો તટસ્થ સંખ્યાનો મતલબ શું કે આપણે કોઈ સંખ્યા હોય, બરોબર, સમજો કે કોઈ સંખ્યા a છે, આપણે એને કઈ સંખ્યા વડે ગુણીશું તો જવાબ a જ આવશે। તો વિદ્યાર્થી મિત્રો 1 વડે ગુણીએ તો આપણો જવાબ કેટલો આવે? a આવે। એ રીતે આપણે 5 ને વિદ્યાર્થી મિત્રો 1 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 5 જ આવે। તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ વિદ્યાર્થી મિત્રો? 1 કઈ થશે? 1 થશે। ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન, સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે। જેમ આપણે ગુણાકારમાં જોયું કે આપણે કોઈ સંખ્યા હોય એને આપણે કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણે એ સંખ્યા પોતે જવાબ મળે તો 1 વડે ગુણવાથી ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે। એ રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા શું છે? તો આપણે વિદ્યાર્થી મિત્રો 5 હોય 5, એમાં આપણે 0 ઉમેરીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 5 જ આવે। માટે સરવાળા માટે તટસ્થ સંખ્યા શું થશે વિદ્યાર્થી મિત્રો? 0। ત્રીજા નંબરનું, 7/11 વત્તા ખાલી જગ્યા બરાબર 7/11। આપણે 7/11 માં કેવી સંખ્યા ઉમેરીએ તો જવાબ 7/11 જ આવે। તો આપણે 0 ઉમેરીશું। કેટલા ઉમેરીશું? 0 ઉમેરીશું તો જવાબ એટલો ને એટલો આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું, -3/8 ને કઈ સંખ્યા વડે ગુણવાથી આપણને જવાબ -3/8 જ મળે? તો આપણે 1 વડે ગુણશું -3/8 ને, તો આપણને જવાબ શું મળશે? -3/8 વિદ્યાર્થી મિત્રો। ઓકે, એ રીતે જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરની ખાલી જગ્યા, જેનો છેદ 7 અને અંશ -2 હોય તેવી સમય સંખ્યા કેવી? તો વિદ્યાર્થી મિત્રો ઉપર જે આપેલી હોય એને અંશ કહેવાય અને નીચે જે આપેલો હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદ કહેવાય। તો આપણે છેદમાં કેટલા મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? 7, અને અંશમાં કેટલા મૂકવાના? -2। તો આપણને સમય સંખ્યા કેવી મળી? -2/7 વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છઠ્ઠા નંબરનો ખાલી જગ્યા, -1/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે। આ બે વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અસંખ્ય। શું જવાબ આવશે? અસંખ્ય, ઘણી બધી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ 7મા નંબરનું, 1, 2, 3, 4, 5 એ ખાલી જગ્યા સંખ્યાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 થી શરૂઆત થાય છે, માટે આ સંખ્યાઓ કેવી છે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક। કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે। જે સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હોય એવી સંખ્યાને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું। 8મા નંબરનું, 0, 1, 2, 3, 4 ત્યાંથી અનંત સુધી। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 0 એડ થયું। શું એડ થયું વિદ્યાર્થી મિત્રો? 0। તો આવી સંખ્યાને વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ સંખ્યા કહીશું। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ સંખ્યાઓ કહીશું વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ પ્રકરણ 2 ની ખાલી જગ્યા માં આપણને પહેલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ x + 2 બરાબર 3x + 6 હોય તો x ની કિંમત કેટલી? આપણે વિદ્યાર્થી મિત્રો અહીં x ની કિંમત શોધવાની છે। આપણને શું આપેલું છે? x + 2 બરાબર 3x + 6। હવે વિદ્યાર્થી મિત્રો આપણે x ની કિંમત કેવી રીતે શોધી શકશું? તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા x વાળા પદો ભેગા કરીએ। આ 3x ને બરાબરની આ બાદ લાવશું તો શું થઈ જશે? માઇનસ થઈ જશે। અને વિદ્યાર્થી મિત્રો આ બાદ જમણી બાદ 6 આપેલા છે, આ બે જે રહે એને આપણે જમણી બાદ મોકલશું તો કેવા થઈ જશે? માઇનસ। ઓકે, યાદ રાખવાનું કે આપણે x વાળા પદો ભેગા કરવાના અને સંખ્યા ભેગી કરવાની। તો વિદ્યાર્થી મિત્રો x માંથી 3x બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? -2x વધે। કેમ કે x માંથી તો 3x બાદ ના થાય, પણ 3x માંથી x બાદ કરીએ તો 2x વધે, અને મોટા આગળ કઈ નિશાની માઇનસ, તો અહીંયા આગળ શું આવશે? -2x બરાબર 6 માંથી 2 જાય તો વિદ્યાર્થી મિત્રો 4 વધે। હવે આ -2 જે રહ્યા એ ગુણાકારમાં છે x ના, તો પેલી બાજુ જશે તો 4 ના ભાગાકારમાં જશે। કોઈ સંખ્યા અહીંયા આગળ ગુણાયેલી હોય તો બરાબરની પેલી બાજુ મોકલો તો ક્યાં જાય? ભાગાકારમાં।
4 ને 2 વડે ભાગે તો કેટલો જવાબ આવે? 2 જવાબ આવે. પરંતુ આગળ -2 છે તો જવાબ કેવો આવશે? -2. તો આપણને એક્સની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? -2 મળી. કેટલી મળી? -2. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું સમીકરણ 3 કૌંસની અંદર 2x - 1 કૌંસ પૂરો બરાબર x + 2. આ જે 3 છે એ કૌંસની સાથે ગુણાયેલા છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા શું કરીશું? આપણે એ 3 ને અંદર કૌંસની અંદર ગુણી દઈશું. 3 કૌંસની અંદર 2x - 1 બરાબર x + 2. હું વિદ્યાર્થી મિત્રો 3 ને અંદર ગુણ દઉં તો 3 ને પહેલા 2x સાથે ગુણવાના, તો 3 × 2 = 6x થાય. હવે 3 ને હું 1 સાથે ગુણું તો 3 × 1 = 3 બરાબર x + 2 વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળની જેમ કર્યું એમ આપણે x વાળા પદો ભેગા કરીશું. અહીંયા આગળ 6x આપેલા, આ x જે રહે એને બરાબર ને બદલાવું તો માઇનસ થઈ જાય. અહીંયા આગળ 2 આપેલા, આ -3 ને આ બદલાવું તો કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? +3 થઈ જાય. ઓકે, કેવા 3 થઈ જાય વિદ્યાર્થી મિત્રો? +3 થઈ જશે. ઓકે, હા, 6x માંથી x જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 5x વધે. અને 2 + 3 કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 5 આવે. કેટલા આવે? 5. તો આ 5 જે રહે વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં છે તો બરાબરની પહેલ બાદ મોકલીશું તો 5 ના ભાગાકારમાં જશે. 5 ને આપણે 5 વડે ભાગીએ જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 1. તો આપણને x બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું શું કહે છે? સમીકરણ 2x - 1 બરાબર 3x + 5. આવું આપણને સમીકરણ આપેલું છે. 2x - 1 બરાબર 3x + 5 વિદ્યાર્થી મિત્રો. આપણે જેમ અગાઉ કર્યું એમ જ કરવાનું. x વાળા પદો ભેગા કરવાના. 2x, આ 3x ને આ બાદ લઈએ તો -3x થઈ જાય બરાબર 5 આપેલા છે જમણી બાજુ, આ એક પેલ બાદ જાય તો કેવા થઈ જાય? +1 થઈ જાય. 2x માંથી 3x ના બાદ થાય તો 3x માંથી 2x બાદ કરીએ તો x વધે. મોટા આગળ માઇનસ તો માઇનસ. 5 માં 1 ઉમેરીએ તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 6. તો વિદ્યાર્થી મિત્રો આપણને x બરાબર શું મળ્યું? આપણને -6 મળે. આ જે નિશાની રહી એ આપણે પેલી બાજુ મોકલી દઈએ તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ. તમે x બરાબર -6 પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો. તો આપણને જવાબ મળ્યો -6 વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું સમીકરણ x / 2 - 1 બરાબર 3x - 6 હોય તો x ની કિંમત શોધો. x / 2 - 1 બરાબર 3x - 6. વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા તો આ આપણે જે 1 રહ્યા એને આપણે બરાબરની પેલી બાજુ મોકલી દઈએ. શું કરીએ? બરાબરની પેલી બાજુ મોકલી દઈએ. તો 3x - 6 હતા. આ 1 આ બાજુ આવે તો કેવા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જાય. તો x / 2 બરાબર વિદ્યાર્થી મિત્રો શું કરીશું હવે? 3x, આ -6 વત્તા 1 માઇનસ પ્લસ શું થઈ જાય? -6 માંથી 1 જાય તો 5 વધે. મોટા આગળ માઇનસ નિશાની તો માઇનસ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બે ગુણાકારમાં છે, હું બરાબરની પેલી બાજુ મોકલી દઉં તો આ 3x - 5 આખાને શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 2 ગુણાઈ જશે. કેમ કે આગળ ભાગાકારમાં હતા, બરાબરની પેલી બાજુ જાય તો ગુણાઈ ગયા. તો x બરાબર આપણે આ બે જે રહ્યા એને કૌંસની અંદર ગુણ દઈએ તો 2 ને આપણે સૌથી પહેલા 3x સાથે ગુણીએ તો 3 × 2 = 6x. 2 ને આપણે 10 જોડે ગુણીએ તો 2 × 5 = 10. આગળ માઇનસ છે તો માઇનસની નિશાની. આ 6x જે આપણે x ની જોડે મોકલશું વિદ્યાર્થી મિત્રો તો x - 6x બરાબર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? -10. કેટલા વધ્યા? -10 વધ્યા. x માંથી 6x બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે? -5x વધે. કેટલા વધે? -5x. કેમ કે x માંથી 6x ના જાય, પરંતુ 6x માંથી x બાદ કરીએ તો કેટલા વધે? -5x. કેટલા વધે? -5x બરાબર શું હતું વિદ્યાર્થી મિત્રો? -10. બંને બાજુ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે. તો 5x બરાબર 10. આપણે વિદ્યાર્થી મિત્રો શેનું મૂલ્ય જોઈએ છે? x નું મૂલ્ય. આ 5 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો x બરાબર 10 ભાગ્યા 10 ને 5 વડે ભાગીએ તો x બરાબર કેટલા મળે આપણને? 2 મળે. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 2 મળે. ઓકે, તો આપણને x બરાબર કેટલી કિંમત મળી? 2 મળી. ત્યારબાદ આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું સમીકરણ 2x + 3 બરાબર x + 7. આવું સમીકરણ આપેલું છે. 2x + 3 બરાબર
એક્સ વત્તા 7. આ એક્સને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો 2x ઓછા x બરાબર અહીંયા આગળ 7 આપેલા આ 3 ને બરાબરની આપણે લાવશું તો -3 થઈ જશે. 2x માંથી x જાય તો x વધે અને 7 માંથી 3 જાય તો 4 વધે વિદ્યાર્થી મિત્રો. તો x બરાબર આપણને કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? જવાબ 4 મળ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનું. જો 3x ઓછા 1 બરાબર 2x વત્તા 2 હોય તો x નું મૂલ્ય શોધો વિદ્યાર્થી મિત્રો. તો આપણું છે 3x ઓછા 1 બરાબર 2x વત્તા 2. શું કરશું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા આ 2x ને બરાબરની આ બાજુ લાવશું તો -2x થઈ જશે બરાબર અહીંયા આગળ 2 આપેલા આ -1 પેલી બાજુ જાય તો શું થઈ જાય? +1 થઈ જાય. 3x માંથી 2x જાય તો x વધે બરાબર 2 વત્તા 1 એટલે 3. તો આપણને x બરાબર કેટલી કિંમત મળી વિદ્યાર્થી મિત્રો? 3 કિંમત મળી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો ખાલી જગ્યા સમીકરણ. આપણને કંઈક આવું આપેલું છે 2x ઓછા 1 ભાગ્યા 3 બરાબર x ઓછા 2. આવું આપણને સમીકરણ આપેલું છે. 2x ઓછા 1 ભાગ્યા 3 બરાબર x ઓછા 2. આ 3 ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં આવી જશે. 2x ઓછા 1 બરાબર x ઓછા 2. આને આપણે કેટલા વડે ગુણી દઈશું? 3 વડે ગુણી દઈશું. કેમ કે આ 3 ભાગાકારમાં હતા બરાબરની આ બાજુ મોકલે તો ગુણાકારમાં આવે. તો 2x ઓછા 1 બરાબર 3 ને x સાથે ગુણીએ તો 3x થાય. 3 ને 2 જોડે ગુણીએ તો 3 દુ 6 થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ 3x ને આપણે 2x ની જોડે લાવશું તો 2x આ 3x આ બાજુ આવશે તો શું થઈ જશે? -3x થશે. આ બાજુ -6 પેલા છે આ 1 આ બાજુ આવશે તો કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. 2x માંથી 3x ના જાય પરંતુ 3x માંથી 2x જાય તો કેટલા વધે? x. પણ કેવા? માઇનસ. -6 વત્તા 1 માઇનસ પ્લસ કેવું થાય વિદ્યાર્થી મિત્રો? -6 માંથી 1 જાય તો 5 વધે પરંતુ કેવા? -5. બંને બાજુ માઇનસ તો શું થઈ જશે? પ્લસ. તો આપણને જવાબ શું મળે વિદ્યાર્થી મિત્રો? x બરાબર 5. પેલો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો x બરાબર 5 જવાબ મળે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનું સમીકરણ 3 ભાગ્યા 2x વત્તા 1 બરાબર 2 ભાગ્યા x. 3 અને ભાગાકારમાં 2x વત્તા 1 બરાબર 2 ભાગ્યા x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું? આ જે x ભાગાકારમાં રહે એ 3 જોડે ગુણાશે. આ જે ભાગાકારમાં રહ્યું આ 2 બાજુ ગુણાઈ જશે. તો આપણે 3 ને કોની જોડે ગુણશું વિદ્યાર્થી મિત્રો? x સાથે. અને આ બાજુ 2 ની જોડે કોણ ગુણાશે? 2x વત્તા 1. 3 ને x સાથે ગુણીએ તો 3x બરાબર 2 ને પેલા 2x સાથે ગુણવાનું તો 4x થાય વત્તા 2 એકા 2. હવે વિદ્યાર્થી મિત્રો આ 4x બરાબર ની આવા જાવ તો -4x થઈ જાય બરાબર ત્યાં કેટલા વધ્યા? 2. હવે વિદ્યાર્થી મિત્રો 3x માંથી 4x બાદ કરીએ તો કેટલા વધે? એટલે કે x વધે પણ મોટા આંકડા માઇનસ એટલે -x બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો x નું માન કેટલું આવ્યું આપણને? -2 મળ્યું. x બરાબર કેટલો જવાબ આવ્યો? -2 જવાબ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ની ખાલી જગ્યા જોઈ. હવે આપણે આગળના પ્રકરણની ખાલી જગ્યા બીજા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો વિદ્યાર્થી મિત્રો.